જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. મારા વાલા આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. અને કાલે મેં તમને બધાને કીધું હતું ને કે આપણે બેનને સજા આપવાની છે, તો આપણે જો બેનને સજા આપી દીધી છે. તો જો બેનને સજા આપવામાં આપણે પોતું મારવાનું કીધું છે. તો જો બેન છે ને પોતું મારે છે. એ તો નાની એવી પેલી સજા જ આપી છે આપણે બેનને પોતું મારવાની. અને જો બેને છે ને ચા બનાવી દીધી છે અને હું ચા પીવું છું. હાલો બધા ચા પીવા. સા તો એને આમથી રોજ બનાવવાની હોય તો બનાવી દીધી. પોતા મારવાની આપણે એને સજા આપી છે. હજી નાની એવી આપી છે, મોટી આપવાની બાકી છે. કેમ બેન? આ તો હવારમાંથી જ આપવાની હતી, પણ એમ બેન પણ યાર બહાર વહી ગઈ હતી ને તો અડધો દિવસ એનો વહી ગયો, સટકી ગઈ. કઈ ને અડધા દિવસમાં આપણે એને સજા આપીએ. હાલો વિડીયોમાં મજા આવશે કન્ટિન્યુ. છે ને જો ઘડિયાળમાં દેખાતું હશે 6:15 થઈ ગયા છે, પણ તમને ઊંધું દેખાણું હશે. 6:15 થઈ ગયા છે અને ભાઈને છે ને જોબ ઉપર જવાનું છે. ભાઈ હાટું ફટાફટ ચા ભાખરી બનાવવા જાઉં છું. હાલો બધા એક ચા ભાખરી બનાવવા. તો જોવો હું ને ભાઈ બે એટીએમમાં પૈસા કાઢવા આવ્યા હતા ને પૈસા કાઢવી છીએ. મારે યુટ્યુબમાં પેમેન્ટ આવ્યું ને કાઢતા આવી. તો બસ આવી રીતે પૈસા કાઢવા આવ્યા છીએ. હમણાં પૈસા કાઢીને પછી પાછા ઘરે વયા જાઉં ને પછી પાછી મારી સજાઓ ચાલુ જ છે. ले लो દૂધ લઈને લેવો દૂધ. દૂધ લઈને આવી ગયો. ફટાફટ હવે હું છે દૂધ લઈ લો. પેલા યાદ નથી ને હું આગળ પાકીટમાં મૂકી દઉં. આ હાથમાં છાશ આવી દૂધને બદલે. આવું છે ઉતાવળમાં ને મૂકી દે ને ઓશિકા ઉપર. હું આગળ લઈ લો ખાવા આવું ને એટલે. દૂધ લઈ લીધું. ચામાં દૂધ નાખવાનું છે હવે આપણે. હા હા કાંઈ નહીં, પણ તું ઘરે નતો ને તે મેં આ ફોનમાં વ્લોગ ચાલુ કર્યો તો લાઈવ બંધ કર્યું છે. ક્યારનો મારો વ્લોગ ચાલુ છે. ભાખરી બની ગઈ છે અને આ છે ને બપોરનો રોટલીનો લોટ વધ્યો હતો ને તો જો અને બપોરનું શાક પણ બપોરનું બનેલું પડ્યું હતું. તો જો રોટલી વણી નાખી, લોટ વધ્યો તેમાંથી ને ઉપર શાક પાથરી દીધું છે. અને આ બીજી રોટલી છે જો. હવે છે ને બેન છે નહીં, મને એક હાથે ફાવશે નહીં. બેન ને મીની આવી છે ને તો મીનીને નાસ્તો દેવા ગઈ, જમવાનું દેવા. કારણ કે એ આવે ને ભૂખી થાય ત્યારે જ આવે. જયારે આવે ત્યારે મ્યાઉ મ્યાઉ કરે. અત્યારે આવી છે બેન જોઈને નાસ્તો દેવા વહી ગઈ, ફોન મને હાથમાં આપીને. તો તમે જોઈ શકો છો મસ્ત આપણે પાથરી દીધું ઉપર. ચોટી ગઈ છે હારી હવે તો જો. માણ એક હાથે કર્યું તો પાછું વેચ્યું મેં. આવું છે. હવે આને છે ને અમારે આપણે નાખશું એટલે આપણું છે ને પરાઠું મસ્તીનું બનીને તૈયાર. જો મસાલા પરાઠા કે ને આલુ મટર પરાઠા, એવું આપણું મસ્ત પરાઠા બની ગયું છે. અને અહીંયા આપણે ચા મૂકી દીધી, પણ ચા મૂકીને તો ફ્રીજમાં જોયું તો દૂધ આવ નહોતું. ભાઈ પાછો ગાડી લઈને દૂધ લઈ ગયો. સારું સારું એ દૂધ લઈને આવે એટલે ચા મસ્તીને બનાવી નાખું અને પરોઠું તળી લઉં. હવે નાસ્તો કરવા બેસે ને ત્યારે મળીએ. ભાઈને તળેલી ભાખરી ખાવાની છે ને બપોરનું શાક ને રોટલીનો લોટ હતો મેં પરોઠું બનાવી નાખ્યું. તો બેનને ખાવું છે, બેન ખાઈ જાય ને તો હું ખાઈ જઈશ. આપણે દૂધ આપ્યું છે, દૂધ પીવે છે. તો તમને જય માતાજી મીંદડીએ હોતન કહી દીધું છે. ગાંઠિયા નાખ્યા પણ ન ખાતા. જો દૂધ પીવે છે. પેલા એક રોટલી ને પરોઠું ને બધું નાખ્યું હતું, બધું ખાઈ ગયા. સારી પેટની ભૂખી થઈ છે. આથી નથી થતી, નકર તો ઘડીક ખાઈને વહી જાય. એ ઈશુ અહીંયા તો ક્યાં ગઈ? હાલો મારે તમને સજા આપવાની છે. જો આટલા બધા મેં અહીંયા વટોણા છે ને અને આ ધાણા છે અને વટોણા છે. ફટાફટ વટોણા ફોલી દો અને ધાણા સુધારી દો અને 2-3 ગાંઠિયા લસણ ફોલી નાખો. કેમ હું રોજ બપોર રાંધવા જાઉં ત્યારે તમે સૂતા હોય તો મારે એટલું છે ને રાહત ને એમ તમે તૈયાર કરી રાખ્યું હોય તો. આ આપણે કાલની સજા છે. જો બેનનું મોઢું થઈ. જો બેન મોઢું બતાવો તો તમારું કે કહેવાનું છે અમારા ફેમિલીને. કંઈક તો કહી દો, કંઈક તો કહી દો. અરે જય માતાજી કહી દો.
જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે મમ્મીના વિડીયોમાં. તો હાલો બધા કોથમરી ખોલવા. કે તો મમ્મીએ સજા આપી દીધી છે કે બેનને એવું બોલતા શરમ લાગે. જો આપણે તો મસ્તીના બેડ ઉપર બેઠા બેઠા છે ગીત સાંભળવાના છે, ભગવાનના ગીત સાંભળશું, જોવું. અને બેન છે ને જો ધાણા અત્યારે પહેલાં લીધા છે, ધાણા સુધારી નાખશે અને વટોણા ફોલી નાખશે. સારું હાલો ફોલાઈ જાય ને પછી તમને બતાવું. આખી જાનૈયાને ઉતારા દેવડાવજો. બેન કેવું લાગે છે? હે જો સારું મસ્તી લાગે છે, સારું લાગે છે. બહુ સારું લાગે છે. હા, કારણ કે પછી હું કાલ રાંધતા હતા સીધા આ મુઠ્ઠો ભરીને શાકમાં વટોણા નહીં ખાતા. મારે આ કામ કરવા હાટું મને બોલાય બોલો ને હું ટ્યુશન મસ્ત અત્યારે છે ને 26 જાન્યુઆરી ડાન્સ બધા શીખવાડતા હતા ને અત્યારે મારે ટાઈમ તો નથી પણ તોય હું જઈને બેઠી હતી મસ્ત મેડમની જેમ. તો મને બોલાવે છે કે મારે વિડીયો બનાવવાનો છે અને તને સજા આપવાની છે તો ઘરે વી આવો. તો જો મેડમ મસ્તીના આટલા બધા વટોણા ફોલી નાખ્યા છે, એટલે હજી બાકી છે. અને જો આ ધાણે સરસ એને સુધારી નાખ્યા છે. મસ્ત બે ધાણે. કલાકથી બેઠી છું અહીંયા. હા જો એ ત્યાંથી બેઠા છે ને, આપણે તો મસ્તીના ગીત વાગતા હતા, સાંભળ્યું છે, જોઈ છે ગીત. બેનને કામ કરવાનું કરશે બેન, કારણ કે રોજ બપોરે હું રસોઈ બનાવવા જાઉં ને રોજ હું જ કરું છું કામ, કોઈ મન કરાવતું નથી, ખોટી રપ રેવા દે. હા તો હું રાંધું તો એકલી જ રાંધતી હોય તો મારે એક તો ગેસ ચાલુ હોય, લસણ ફોલવા ખોટી થવું પડે, વટોણા ફોલવા. રાંધવાનું કામ કઈ મોટું નથી. હા તો વટોણા ફોલવા તૈયાર હોય ને તો સીધું ફટાફટ આપણે શાક વઘારે જાય એમ. જો બેને મસ્તીને આપણે વટોણા ફોલી નાખ્યા, ધાણા સુધારી નાખ્યા, ડીશ ભરીને જો એક કટોરો અડધો પોણો કટોરો ભરીને વટોણા નીકળ્યા છે. કેમ બેન કેવું ફીલ આવે? તો બેન ઊભા થાય છે. સારું મૂકતા આવો અને એમાં હાટું પાણી લેતા આવજો હો બેન. આવું છે જો કામ સીંધવી ને એટલે હવે પરાણે કરે. પણ આજે આપણે સજા આપવાની હતી ને. તો બેન પાણી લેવા છે, લાવો અડધો ગ્લાસ પોણો ગ્લાસ પાણી લેવું છે. હાલ છે કામ. હવે એક કામ કરો, આમેથી નખરંગવાની સીસી લેતા આવો, મને નખરંગી દો હાલો, સહેલી સજા બસ. હાલો બેન એ બેન ફટાફટ નખરંગી દો હાલો, એટલે સહેલી સજા છે. તો જો બેન આપણે નખ રંગવા મળ્યા છે. તો હાલો છે ને જો બે નખ રંગાઈ ગયા છે ને ત્રીજો નખ રંગે છે બેન હજી. તો સારું હાલો છે ને વિડીયો કેટલો મિનિટનો થયો છે ખબર નહીં, પણ આપણે છે ને માથે ને કાંઈ બહુ છોકરાઓને જાજી સજા તો અપાહે નહીં. તો બસ તો આપણે એનું વિડીયો માંગવાનું હોય ને પછી સજાય ભોગવવાની. શું કે જો એમ કે છે કે આપણે તેના વિડીયોમાં આવવાનું તે ને પછી સજાઈ ભોગવવાની એમ કે જો દર વખતે અમે સારું સારું રાંધવું ખાય બધા ને પછી સજાઈ મારે ભોગવવાની. તમને કેવું થતું હશે? સાચી વાત ને? તો કાંઈ નહીં, સારું હાલો તો આજ માટે એટલું રાખી દઈએ. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. આજનો વિડીયો કેવો લાગ્યો છે જરા કમેન્ટમાં કહેજો. અને અહીંયા સુધી વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ. અને કાલે ફરી મળીશું નવા વિડીયોમાં, નવી વાતો સાથે, નવી રમત સાથે, નવી આઈટમો સાથે. ત્યાં સુધી બાય બાય.